નમસ્કાર, હું યશ. એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. ફરી એક વખત રાજ્યમાં લઠ્ઠાકાંડ સામે આવ્યો છે અને આ વખતે તે સામે આવ્યો છે ટેક્સટાઇલ નગરી સુરતમાં. અત્યાર સુધીમાં આ લઠ્ઠાકાંડમાં કુલ 18 લોકો મોતને ભેટી ચૂક્યા છે અને સરકારે સહાયની જાહેરાત કરી છે, જે જાહેરાતથી અલ્પેશ ઠાકોર નારાજ છે. કોંગ્રેસ રાજકીય લાભ ખાટવા તૈયાર છે અને તેમણે બંધનું એલાન આપ્યું, જેને પ્રતિસાદ પણ ઘણો સારો મળ્યો. પણ સવાલ એ છે કે આખરે કેમ ગાંધીના ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે અવારનવાર? ચર્ચા કરીશું, જેના માટે અમારી સાથે છે વરિષ્ઠ પત્રકાર ડોક્ટર હરિદેસાઈ, સમાજશાસ્ત્રી ડોક્ટર સંજય વકીલ અમારી સાથે છે, કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર અમારી સાથે છે અને ભાજપ તરફથી છે પૂર્ણેશ મોદી. તમામની સાથે ચર્ચા કરીશું, પણ તે પહેલા જોઈએ અહેવાલ. સુરતનું બરેલી ગામ. આ ગામમાં 18 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને મૃત્યુનું કારણ ઝેરી દારૂ. આમ તો કહેવા ખાતર ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે, મતલબ કે અહીંયા દેશી કે વિદેશી કોઈ પણ પ્રકારનો દારૂ ન તો બને છે ન તો વેચાય છે. પણ વરેલી ગામની આ સ્થિતિ દારૂબંધી મામલે ગુજરાતની પરિસ્થિતિ દર્શાવે છે. આ તો માત્ર વરેલી ગામની સ્થિતિ છે, પણ છેલ્લા 8 દિવસમાં સુરત રેન્જમાં આવતા 5 શહેરોમાં કેટલો અને કેટલી કિંમતનો દારૂ જપ્ત થયો આવો જોઈએ. રાજ્યના ટેક્સટાઇલ હબ એવા સુરત રેન્જમાં 5 શહેરોનો સમાવેશ થાય છે, જેમાં કુલ 805 જેટલા દારૂના કેસ નોંધાયા અને 2813 લીટર દારૂનો જથ્થો જપ્ત કરાયો. તો નોંધાયેલા કેસમાં 729 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને 209 આરોપીઓ ફરાર છે. તો આ સ્થિતિ છે સુરત અને તેની આસપાસના શહેરોની. હવે ફરી એક વખત વરેલી ગામની સ્થિતિ પર નજર કરીએ તો મૃતકો માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરાઈ છે, પણ લાગે છે કે એક જિંદગી કે જે સરકારની નિષ્ક્રિયતાના કારણે ગઈ છે, તેની કિંમત માત્ર 10,000 રૂપિયા છે. અને આ જ મામલે હવે રાજકીય રંગ પણ પકડાયો. કોંગ્રેસે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા અને બંધનું એલાન આપ્યું. 3 પોલીસ કર્મીની બદલી થવાથી આ લઠ્ઠાકાંડ બંધ નથી થઈ જવાનું. ખરેખર સરકારે જો કરાવવું જોઈએ તો ફરી એક વખત ગુજરાત કે જ્યાં દારૂબંધી છે ત્યાં લઠ્ઠાકાંડ સામે આવ્યો ને અત્યાર સુધીમાં 18 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જે ઘણી જ દુઃખદ બાબત કહેવાય. અમારી સાથે તમામ મહાનુભાવ ઉપસ્થિત છે. સૌ પ્રથમ આપણે જઈશું ભાજપના નેતા પૂર્ણેશ મોદી પાસે ને તેમની પાસેથી પ્રતિક્રિયા મેળવીશું. પૂર્ણેશભાઈ, 18 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે સુરતમાં, સત્તા તમારી છે, શું કહેશો? કોણ જવાબદાર? કમનસીબ ઘટના છે અને અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જે દિવસે શપથવિધિ ધારણ કરી ત્યારે કહ્યું છે કે ગુજરાતમાં 100% દારૂબંધી માટે તમામ સ્તરે કામકાજ ચાલી રહ્યું છે, પગલાં બરાબર લેવાઈ રહ્યા છે. આજે સુરત ગ્રામ્યમાં શંકાસ્પદ પીણું પીવાથી અકુદરતી માનવ મૃત્યુ જે થયા છે કમનસીબ ઘટના છે, પરંતુ કોઈ પણ કસૂરવારને, કોઈ પણ ચમરબંધને છોડવાના નથી. સરકાર એની પાછળ બરાબર કટિબદ્ધ છે અને પારગી સાહેબના અધ્યક્ષતામાં 3 ઉચ્ચ અધિકારીઓની સમિતિ પણ બનાવેલી છે. અને આમ સંપૂર્ણ સંવેદનશીલ સરકાર આવો બનાવ ન બને એના માટે પણ, અને આ જે બહેનો છે એમાં કોઈ પણ જે તંત્રની બેદરકારી હશે તો પણ અમારા મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચના છે, કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે. પૂર્ણેશભાઈ, કમનસીબ ઘટના એ છે કે દારૂ જે બન્યો તે ઝેરી બની ગયો, પણ સવાલ એ છે કે આખરે દારૂ બન્યો જ કેમ? શા માટે દારૂ બને છે? આ દારૂબંધી જે રાજ્યમાં છે તે રાજ્યમાં, મતલબ કે ગુજરાતમાં, તો તેની પાછળ સીધી રીતે તંત્રને અને પોલીસ તંત્ર ઉપર પણ સવાલ ઉઠે, રાજ્ય સરકાર પર પણ સવાલ ઉઠે. સૌથી પહેલા તો આ જે દુર્ઘટનામાં મિથેલોન પ્રવાહીનો જે ઉપયોગ થયો છે એ ક્યાંથી આવ્યું છે, કોની પાસેથી આવ્યું છે, કોણે વિતરણ કર્યું છે, એમાં સંપૂર્ણ એટીએસના પોલીસ અધિક્ષક અને અમારા સીધા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ એમણે સ્પષ્ટ કડક આદેશ આપીને આમાં જે કોઈ નિષ્કાળજી હશે અને આ પ્રવાહીનો ઉપયોગ ક્યાંથી આવ્યું, કોણે વિતરણ કર્યું, કોણ કોણ જવાબદાર છે એની સંપૂર્ણ તપાસ કરી રહી છે. જરૂરથી હું તમારી પાસે આવીશ જયરાજભાઈ. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું હાલમાં જ નિવેદન આવ્યું કે આ મામલામાં કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે. શું આ સ્ટેટમેન્ટથી, આ વાક્યથી
કોંગ્રેસ સંતુષ્ટ છે? કોંગ્રેસ તો આવા બધા વાક્યોથી ભારતીય જનતા પાર્ટી છેલ્લા 15 વર્ષથી આ તો એક લઠ્ઠાકાંડ થયો એટલે એક નિમિત્ત બન્યું. બાકી વિકાસના નામે આ ઝેરી લઠ્ઠો 15 વર્ષથી ગુજરાતી જનતાને આ લોકો પીવડાવી જ રહ્યા છે અને જનતા એ વિકાસના લઠ્ઠાથી જ મોટાભાગે ગુજરાતી જનતાને અંત કરી દેવા કોશિશ કરી છે. એટલે સદનસીબે આ પ્રતિકાત્મક જે ઘટના બની છે એ ઘટના કરતા એના કરતા થોડી જુદી વાત કરું કે માનનીય મંત્રી શ્રી પૂર્ણેશભાઈ જે રીતે વાત કરી રહ્યા છે, વાત કરતા નથી. મારી આપની બે વાત સાંભળી. પૂર્ણેશભાઈ મારી વાત બરાબર ધ્યાનથી સાંભળો. ભાજપ સરકારે પૂર્ણેશભાઈ જયરાજભાઈને બોલી લેવા દેશો. કરતા જ નહીં ભાઈ. પૂર્ણેશભાઈ જયરાજભાઈને બોલી લેવા દેશો. તમે સત્તામાં છો, તમારી સરકાર સત્તામાં છે, સવાલ ઉઠશે, સવાલ સાંભળવા પડશે, જવાબ પણ આપવો પડશે. જયરાજભાઈ, એટલે સવાલ એ છે કે જે રીતે સરકાર કે અમે સમિતિઓ બનાવી, સમિતિઓ ના બનાવી, એના કરતા થોડી હું આગળ વાત કરું કે હમણાં થોડા સમય પહેલા જ લગભગ વર્ષ 1.5 વર્ષ પહેલા બી અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો, તો એની તપાસ સમિતિ મૂકી હતી. તો એ તપાસ સમિતિનો રિપોર્ટ શું છે એ તમારી પાસે છે કે કેમ? પહેલા મંત્રીશ્રી અને રાજ્ય સરકાર એનો જવાબ આપે. મુદ્દા નંબર 2, એના પછી જેટલી વખત વિધાનસભાના સત્રો મળ્યા તો એના અહેવાલો વિધાનસભામાં તમે ટેબલ પર મેચ કેમ નથી કર્યા? એનો પણ આપણે જવાબ આપવો પડશે. અત્યારે તમે સમિતિ બનાવીને એના પગલા લીધા અને એના પગલા ગણાવો છો, એ વાત તો પછીની વાત રહી. પણ અગાઉ પણ જેટલી ઘટનાઓ બની છે એ ઘટનાઓના સામે તમે પગલા શું લીધા, એના પાછળની જે અસરો છે, દૂરોગામી અસરો, એ પણ શું થઈ, એ પણ આપણે જવાબ આપવો પડશે સરકારે. અને સવાલ માત્ર એ નથી, તમારા જ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જેમ રેડિયોમાં મન કી બાતમાં પંજાબની અને ઉડતા પંજાબની બધી વાતો કરતા હતા, એટલે ખરેખર રેડિયોની જગ્યાએ તમારે રેડો પાડવી જોઈએ. એટલે રેડ પાડો, રેડિયો નહીં. રેડિયોથી તમે અત્યારે જનતાને જે રીતે ગુમરાહ કરતા હતા. અને બીજું કહું, 12 વર્ષ નરેન્દ્રભાઈ પણ આ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે, ક્યાં નથી રહ્યા? હાલમાં આપને રોકવા માંગીશ. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાલમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાજપનું શાસન અને પણ દારૂના સેવન, દારૂનું વેચાણ, દારૂનું ઉત્પાદન આ રાજ્યભરની અંદર પ્રતિબંધના કાયદાને ભરેલી છે અને એના આધાર ઉપર હજી પણ ક્યાંક ક્ષતિ રહી ગઈ હશે તો એમાં અસરકારકતાથી આ રાજ્ય સરકાર કામ કરવાના અભિગમ ધરાવતી આ સરકાર છે. જો હપ્તાનું રાજ એ કોંગ્રેસના શાસન રાજકીય સાંઠગાંઠથી હપ્તા રાજ એ કોંગ્રેસના વખતના અનેક કિસ્સાઓ, અનેક દાખલાઓ આપણને સૌને જોયેલા છે. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા કોઈ પણ હપ્તા રાજની અંદર માનતી નથી. મેં અગાઉ કહ્યું તેમ કડકાઈથી, કઠોરતાથી ગુજરાતની અંદર દારૂબંધીના અમલ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતામાં, પ્રતિબદ્ધતામાં કોઈ કચાશ અમે રાખવા માંગતા નથી. અમે કોઈ ચમરબંધીને આ અંગે છોડવા માંગતા નથી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર અત્યારનો જે કાયદો છે અને એના માધ્યમથી હજી પણ આપણે કેવી રીતે અસરકારક કરી શકીએ એના માટે પણ આપણો અભ્યાસ ચાલુ છે. દારૂની પરમિટ માટે સરકાર શું વિચારી રહી છે? નવી પરમિટો આપવા માટે તો ચર્ચા આગળ વધારીશું. પ્રદીપસિંહ જાડેજા કે જો ગૃહમંત્રી છે રાજ્યના, તેમનું કહેવું છે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. હરિભાઈ, તમારી પાસે આવવા માંગીશ. એવું તો છે નહીં કે માત્ર ભાજપની સરકારમાં જ લઠ્ઠાકાંડ સામે આવ્યો છે. કોંગ્રેસની સરકારમાં પણ આ પ્રકારના ઘણા લઠ્ઠાકાંડો સામે આવ્યા હતા. ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ઝેરી દારૂથી. પણ હવે ક્યાંક ને ક્યાંક એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસ આનો રાજકીય લાભ ખાટવા માંગે છે કે પછી કોંગ્રેસ તેની જગ્યાએ યોગ્ય છે? મને લાગે છે ત્યાં સુધી ગુજરાતમાં દારૂબંધી એ હાસ્યાસ્પદ બની ગયું છે. આમે હું મહારાષ્ટ્રમાં ખૂબ લાંબો સમય રહ્યો અને મહારાષ્ટ્રમાં દારૂની છુટ્ટી છે એવી એક સામાન્ય ધારણા છે. પણ મહારાષ્ટ્રમાં પણ દારૂ પીવા ઈચ્છનારા લોકોએ પરમિટ રાખવી પડે છે. ગુજરાતમાં દારૂ
છડેચોક પીવાતો રહ્યો છે હંમેશા. અને કોંગ્રેસના રાજમાં તો આવા લઠ્ઠાકાંડ છાશવારે થતા રહ્યા છે એવો મારો ખ્યાલ હતો. મને એમ હતું કે ભાજપના મિત્રો આ લઠ્ઠાકાંડો ઉપર અંકુશ લાવીને બેઠા હશે, પણ ભાજપના રાજમાં પણ આ જ ચાલુ છે પરંપરા. એટલે મારા મિત્ર પ્રદીપસિંહ જાડેજા તો બહુ ઉત્સાહી ગૃહમંત્રી છે, અને એમણે જે વાત કરી કે કડકાઈપૂર્વક, એ જ રીતે મને લાગે છે કે વિજયભાઈ રૂપાણીએ પણ કડકાઈપૂર્વક દારૂબંધીના અમલની વાત કરેલી. પણ દારૂબંધીનો અમલ એ ગાંધીનગર રાજધાની છે, રાજધાનીની બાજુમાં જ અમદાવાદની અંદર સરદારનગરમાં, છારાનગરમાં, મને લાગે છે 1986માં હું જયારે ગયેલો ચિત્રલેખા માટે લેખ કરવા માટે, ત્યારથી માંડીને અત્યાર સુધી ઘેર ઘેર ગૃહ ઉદ્યોગ તરીકે, કુટીર ઉદ્યોગ તરીકે દારૂ ગળાય છે. એટલે ગુજરાતમાં દારૂબંધી છે એ ગાંધીને ગાળ દેવા માટે જાણે એક વાત હોય એવું લાગે છે. બીજું એમાં એક બીજો ઉમેરણ કરું. નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે અગાઉની જે દારૂબંધીની નીતિ હતી, કાગળ ઉપરની પણ નીતિ જે કડકાઈ વાળી હતી, એને એમણે રિલેક્સ કરી દીધી. અને મારા મિત્ર પૂર્ણેશભાઈએ સ્વીકારવું પડશે, પૂર્ણેશભાઈ તો સરકારમાં બેઠા છે, 2006માં નરેન્દ્ર મોદી સરકારે જે પરિપત્ર બહાર પાડીને દારૂબંધીને હળવી કરવાનો નિર્ણય કર્યો, એ આજે પણ સરકારની વેબસાઇટ ઉપર એ પરિપત્ર છે. એટલે એક બાજુ આપણે દારૂબંધીને કડકાઈ ભર્યાની વાત કરવા માંગીએ છીએ, કડક બનાવવાની, અને બીજી બાજુ આપણી સરકાર, ભારતીય જનતા પાર્ટીની, મારી નરેન્દ્ર મોદીની સરકાર એને હળવી કરીને ગઈ છે. એટલે મને લાગે છે કે એના પછી આવતા આનંદીબેન કે ભાઈ શ્રી વિજયભાઈને માટે થોડી મુશ્કેલીઓ તો સર્જાય જ. જરૂરથી. સંજયભાઈ, તમારી પાસે આ માંગીશ, જયારે આપણે દારૂબંધીની વાત કરીએ છીએ કે પછી જયારે આપણે લઠ્ઠાકાંડની વાત કરીએ છીએ, શું આ લઠ્ઠાકાંડ કોઈ સમાજ સુધી સીમિત છે કે પછી આનો વ્યાપ ગુજરાતમાં ધીરે ધીરે વધી રહ્યો છે? માત્ર કાયદાથી શાસન નથી ચાલતું. તમે જુઓ, આ જે કોઈ લોકોના મૃત્યુ થયા છે એ બધા જ ગરીબ પરિવારના છે, અને ગરીબ પરિવારના બાળકો પણ શિક્ષણ મળતું નથી એવી વાત પણ છે. મારું એવું માનવું છે કે આ તમામ સમસ્યાઓનું જો કોઈ સમાધાન હોય, એનું સોલ્યુશન હોય, તો એ શિક્ષણ છે. જ્યાં સુધી છેવાડાના માણસ સુધી શિક્ષણ નહીં પહોંચે, શિક્ષણ નહીં આપી શકીએ, ત્યાં સુધી આવી ઘટનાઓ એટલા માટે બનશે કે અવેરનેસ નથી. આજે હું એમ નથી કહેતો કે બે ઘટના બહુ જ ખરાબ કહેવાય. એક તો ગુજરાતમાં દારૂ વેચાયો, અને બીજું એ દારૂ પીવાયા પછી આવી કરુણ ઘટના બની. આ બંને એક કરુણ ઘટના જ આપણા માટે કહેવાય. આપણે કહ્યું એમ કે ગાંધીના ગુજરાતમાં એ દારૂ વેચાવો જ ન જોઈએ. તો વી શુડ હેવ ક્રિએટ એ પર્ટિક્યુલર સિસ્ટમ, એક એવી એસ્ટાબ્લિશ કરવી જોઈએ સિસ્ટમ કે જેનાથી આવા ગરીબ પરિવારોને આપણે એક ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવી જોઈએ, એવી એક તક પ્રોવાઈડ કરવી જોઈએ કે જેથી કરીને ક્યાં ફ્રસ્ટ્રેશનની અંદર કે ક્યાં પછી ઓવર એમ્બિશનની અંદર કે એને કશું મળતું નથી અને પછી આવા દારૂ પીવાના રવાડે ચડી જાય છે, અને એના કારણે આવી અરેરાટી થાય સમાજમાં, અને સમાજમાં એક બદનામી ઊભી થાય સ્ટેટ માટે, એ એવું એક આ ઘટના કહેવાય. તો શિક્ષણ જ્યાં સુધી 100% આપણે નહીં પહોંચાડીએ ત્યાં સુધી આ જાગૃતિ ઊભી કરવી એ અઘરી છે. જરૂરથી, સાચી વાત છે. શિક્ષણ એ ખૂબ જ મોટું આનો ઉપાય છે. શિક્ષણ જો આપી દેવાશે તો કદાચ દારૂબંધી ગુજરાતમાં સફળ બનશે, આ પ્રકારના લઠ્ઠાકાંડ ઓછા થશે. આ વિષય પર ચર્ચા આગળ પણ વધારીશું, પરંતુ મહાચર્ચામાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ખબર અમારી, પ્રગતિ તમારી. બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે મહાચર્ચામાં. બ્રેક બાદ સીધા જ ફરી જઈશું પૂર્ણેશભાઈ પાસે. પૂર્ણેશભાઈ, હું તમને પૂછવા માંગુ છું કે શું પગલા અત્યાર સુધી રાજ્ય સરકારે ઉઠાયા 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા સિવાય? સૌથી પહેલા તો મુરબ્બીસિંહનો જવાબ હું આપી દઉં કે દારૂબંધી હળવી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કરી નથી. એ અર્થઘટન ખોટું થઈ રહ્યું છે. ખરું અર્થઘટન એ છે કે એનઆરજી અને એનઆરઆઈ
વિદેશમાં વસતા લોકો ગુજરાતની અંદર રોકાણ માટે, ઇન્ડસ્ટ્રી માટે, ઉદ્યોગ માટે, વેપાર ધંધા માટે આવે અને ત્યારે આજે એને મળતી વસ્તુ મળી રહે એટલા પૂરતી વાત હતી, એની જગ્યાએ આખા ગુજરાતને કોટ કરીને દારૂબંધી હળવી કરી એ શબ્દ જોડે હું સંમત નથી. એટલે આખા વિશ્વમાં ક્યાંય દારૂબંધી નથી, ગુજરાતમાં દારૂબંધી છે એનો આપણે ગર્વ પણ છે. પણ સાથે સાથે પૂર્ણેશભાઈ, જો દારૂબંધીનું ગર્વ છે આખા દેશમાં, આખી દુનિયામાં તેના ઢંઢોરા પીટવામાં આવે છે, તો પછી શા માટે વિદેશથી આવતા લોકો ગુજરાતમાં દારૂ વગર ન જીવી શકે? અરે એ લોકોની વાત હતી. એને તમે અર્થઘટનમાં દારૂબંધી ગુજરાતમાં હળવી કરી એ દિશામાં ન કહી શકો. એનું અર્થઘટન ખોટું થઈ રહ્યું છે. અને અહીંયા તો ગુજરાતમાં અત્યારે જે આપે પ્રશ્ન કર્યો કે પારગી સાહેબના અધ્યક્ષતામાં 3 દિવસની અંદર 3 દિવસમાં જવાબ આપવા માટે ઉચ્ચ અધિકારીની 3 જણની સમિતિ બનાવી અને એની તપાસ થાય છે અને જવાબ આપણને આવશે, બહુ જલ્દી આવશે. જયરાજભાઈ, જવાબ આવશે તેમ કહી રહ્યા છે પૂર્ણેશભાઈ. પૂર્ણેશભાઈ જે વાત કરે છે એમાં બે વાત ઉડીને આંખે વળગે એવી છે. એક તો આ સરકારની ક્રેડિબિલિટી એકદમ ખતમ થઈ ગઈ છે. એટલે જે સામાજિક જાગૃતિ ફેલાવવાનું જે કામ સરકારનું હોય, અથવા તો વ્યસનથી જેમ સંજયભાઈ અને હરિભાઈ સાહેબે કહ્યું એમ, પહેલી તો માત્ર એકવાર સરકારી તંત્રથી કામ ચાલે એના કરતા પણ સામાજિક જાગૃતિ કેળવવાનું કામ પણ સરકારનું જ છે. સરકારના હરિભાઈ સાહેબ, સરકારના એમના જ મંત્રી પૂર્ણેશભાઈ, હું 3 વાત કરું એનો જવાબ આપો, ફક્ત તમારી વાત હું માની લઈશ. કે પહેલા તો તમારી સરકારના મંત્રી કાંતિભાઈ ગામિત એક નાના કુમળા બાળકોના પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં જઈને એમ કે આદિવાસીઓએ દારૂ પીવો છે પણ માપનો પીવો જોઈએ. તમે વિચાર તો કરો કે એક પ્રાથમિક શાળામાં જઈને સરકારનો, રાજ્ય સરકારનો મંત્રી એમ કે દારૂ પીવો પણ માપનો પીવો જોઈએ. એ જ બીજી વાત કહું કે જે દિવસે આપના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો મન કી બાત જે રેડિયો કાર્યક્રમ હતો એ જ દિવસે દિલ્હી ક્રિકેટ એસોસિએશનની મીટિંગ હતી અને આપના નાણામંત્રી શ્રી અરુણ જેટલીજીએ એ જ મીટિંગમાં દારૂ પીરસ્યો હતો. આ બધા પ્રસિદ્ધ અખબારી લેખોની હું વાત કરું છું, સાબિત થયેલી અથવા તો જગજાહેર વાત કરું છું. એટલે આપ બે મોઢાની વાત કરે છે. અને એના કરતા આગળ તમારી સરકારની ત્રીજી વાત કરું, અને તમે ખરેખર સરકારમાં બેઠા હોય તો મારી વાતનો જવાબ આપજો. હું બે કાન પકડીને મારી વાત ખોટી છે તો હું સ્વીકારી લઈશ. તમારે સ્ટેટ મોનિટરિંગ સેલમાં આઈજીપી હસમુખભાઈ પટેલ સાહેબ હતા, તો એમની કામગીરીમાં એક પણ પોલીસ ડિપાર્ટમેન્ટે કેમ સહકાર ના આપ્યો? સ્ટેટ મોનિટરિંગ સેલનું જે કામકાજ છે દારૂબંધીનું, એ આજે હસમુખભાઈ બેસ્ટ કડક આઈપીએસ ઓફિસર તરીકેની છાપ ધરાવે છે અને દારૂબંધી માટે જ એમને સરકારે મૂક્યા હતા. તો છતાં પણ એમને કંટાળી રાજીનામું આપવું પડ્યું. સહકાર પણ નહીં આપ્યો, સરકારે પણ એને કહ્યું નહીં કે તમે કેમ આ જગ્યા છોડી રહ્યા છો. એટલે તમે પોતે વાડ જ ચીવડા ગળે. એટલે તમારી સરકારની શક છે એ બિલકુલ શંકાના દાયરામાં છે. તમારી દ્રષ્ટિ, તમારી ઈચ્છા શક્તિ નથી, અને ઈચ્છા શક્તિ હોવી જોઈએ, રાજ્ય સરકારની ફરજમાં આવે. અને દારૂબંધી એ માત્ર આજની નથી. હું એવું નથી કહેતો કે કોંગ્રેસ શાસનમાં બધું દૂધે ધોયેલું હતું, એની પણ વાત નથી કરતો. પણ સવાલ એ છે કે તમારું એક્શન ટેકન તો હોવી જોઈએ ને. તમે એની સામે શું પગલા લીધા? તમે ડબલ સ્ટાન્ડર્ડ, બે મોઢાની વાતો ન કરો. પૂર્ણેશભાઈ, તમને પૂછવા માંગુ છું, એનઆરઆઈ અને એનઆરજી માટે જે દારૂની દુકાનો ખોલવામાં આવી પરમિટ વાળી, એ અલગ વાત છે, પણ લઠ્ઠો દેશી દારૂ જે વેચાય છે તેનું તમે શું કરશો? જો દેશી દારૂ, હું આપને પૂછવા માંગુ છું, તમે સવાલનો પહેલા જવાબ નથી આપ્યો કે આ મામલામાં શું પગલા લેવામાં આવ્યા? 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા સિવાય, તેમની બદલી કરવા સિવાય શું પગલા લેવામાં આવ્યા? કારણ કે તંત્રની અને પોલીસ તંત્રની મિલીભગત વગર તો આ પ્રકારનો લઠ્ઠાકાંડ સર્જાતો નહીં. કરવાની સાથે સાથે તપાસ પારગી સાહેબની અધ્યક્ષતામાં 3 ઉચ્ચ અધિકારીની સમિતિ બનાવી છે અને એમને કહેવામાં આવ્યું છે કે 3 દિવસમાં આ તપાસનો જવાબ તમે તાકીને સબમિટ કરો. તપાસની રાહ જોયા પહેલા આપણે કોઈ એમ કહીએ કે પગલા ભરો, તપાસ આવી જવા દો. અને હવે દારૂના અડ્ડા સાહેબ, દારૂના અડ્ડા ઉપર યુવાનોની રાહ જોઈ રહી છે. અમારા અલ્પેશભાઈ ઠાકોર જેવા યુવાનોને જનતાની રેડ કરવી પડે છે, જનતાએ રેડ કરવી પડે છે. અમારા ધારાસભ્યો, મહિલા ધારાસભ્યો કાનૂની પર આક્રોશ સહિત એમની ઉપર ફરિયાદો કરવામાં આવી છે. જે યુવાનો દારૂના અડ્ડા ઉપર રેડો કરી રહ્યા છે, અલ્પેશ ઠાકોર અને એની ટીમ સામાજિક જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. અમારા કામિનીબા ઉપર પણ કેસ કર્યો. એટલે ધારાસભ્યોએ જનતાની રેડના નામે રેડ કરવી પડે.
બધા જે કઈ અનિષ્ટ થતું હોય એના માટે પણ બધા જ કટિબદ્ધ તમે એક ભારતીય જનતા પાર્ટીનો માણસ તો મને બતાવો જે જનતાની જી જયરાજભાઈ, હરિભાઈ હું તમારી પાસે આવવા માંગુ છું. અહીંયા સ્પષ્ટ રીતે સામે દેખીતું છે કે કોઈ પણ પ્રકારની લાંચ વગર, સ્પષ્ટ શબ્દ છે, કોઈ પણ પ્રકારની લાંચ વગર આ પ્રકારનું કાંડ સર્જાય નહીં. તમે શું કહેશો? એટલે સ્વાભાવિક છે કે આ બધું છે ને મિલીભગત થી થાય છે અને આ કોંગ્રેસના શાસનમાં પણ આ જ ચાલતું હતું. કોંગ્રેસના શાસનમાં મને લાગે છે જયરાજભાઈએ બહુ પ્રામાણિકપણે કહ્યું, એટલે જયરાજભાઈને હું બિરદાવું છું કે કોંગ્રેસના શાસનમાં કઈ દૂધે ધોયેલું નહોતું. ત્યારે પણ આ જ બધું, ત્યારે તો એક મિનિસ્ટર દારૂના નશામાં સર્કિટ હાઉસમાંથી કપડા વગર ભાગ્યા હતા બહાર, એવા પણ પ્રસંગો બન્યા છે. એટલે પણ આ બધું મિલીભગતથી થાય છે. દારૂના અડ્ડાવાળાઓ, બુટલેગરો, એમના છે ને એમના વહીવટદારો, એમના પોલીસ અધિકારીઓ સાથેના સંબંધો અને ગાંધીનગર સાથેનું સંધાણ, આ બધી છે ને આખી ચેનલ એ રીતે કામ કરે છે. પણ આ લોકો કરે ક્યાંથી? એમને તો હાર્દિક ક્યાં ઉઠ્યો, હાર્દિક કેટલા વાગે બ્રશ કર્યો, હાર્દિક ને કોણ મળવા આવે છે, એમને એક બાજુ હાર્દિક ની ચિંતા છે, બીજી બાજુ ખુરશીઓ સાકરથી બાંધવી પડે છે. એ સ્થિતિમાં તો પોલીસ છે એ હાર્દિકની ચિંતા કરે, શાકોની ચિંતા કરે કે દારૂની ચિંતા કરે? જી જયરાજભાઈ, એમના તો પ્રશ્નો જુદા છે. જી સંજયભાઈ, આપને પૂછવા માંગુ છું, જયારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે એક સમાજ કે જે સમાજના લોકો આ પ્રકારની ઘટનામાં મૃત્યુ પામતા હોય છે, તેમના ઉપર શું અસર થાય? સંતો, આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ઓર્ગેનાઇઝર્સ, અનેક જગ્યાઓ પર સરકાર પોતાનું કર્તવ્ય સંપૂર્ણપણે બજાવે છે. કમનસીબે સમાજમાં થોડા લોકોમાં જી કમનસીબે તેમ છતાં આ પ્રકારના કાંડ સર્જાય છે અને લોકોના મૃત્યુ થાય છે. જી પૂર્ણેશભાઈ, સરકારના કોઈ માણસ આવા પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા નથી કે સરકાર જાહેરમાં તો કોઈ પ્રોત્સાહિત ન કરે. એક્શન લો, એક્શન. તમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હતા કે એક્ટ નહીં, એક્શન લો. તો એક્ટ તો છે જ ભાઈ. દેશ આઝાદ થયો જયરાજભાઈ, આજ મામલે આપણે ચર્ચા આગળ વધારીશું. લાગે છે પૂર્ણેશભાઈ સાંભળવા નથી માંગતા, માત્ર બોલવા માંગે છે. ચર્ચા આગળ વધારીશું, પરંતુ હાલ અન્ય બ્રેક લેવાનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે મહાચર્ચામાં. હું આપની પાસે આવવા માંગુ છું સંજયભાઈ. જ્યારે પણ આ પ્રકારની ઘટના ઘટતી હોય છે, એક ચોક્કસ સમાજના લોકો કે જેઓ દેશી દારૂ પીતા હોય છે અને આ પ્રકારના લઠ્ઠાકાંડ સર્જાતા હોય છે, સમાજ પર તેની શું અસર પડે? કારણ કે કોઈ પણ વ્યક્તિ દારૂ પીતો હશે, તેના ઘરવાળા તો નહીં જ ઈચ્છતા હોય કે આ રોજ દારૂ પીવે. આ ખરેખર 6.5 કરોડ જનતાની આ ચિંતા છે. ગાંધીને આ ગુજરાતમાં વિકાસ ઓછો થાય જો દારૂબંધીના કારણે, તો આપણને એ ઓછો વિકાસ આપણને પરવડશે, આપણને પોસાશે. કોઈ પણ સંજોગોમાં દારૂબંધી એ ગુજરાત માટે એ આશીર્વાદરૂપ છે. અને બહુ જ ચિંતાનો વિષય એ છે કે 2-5 વર્ષમાં આવા લઠ્ઠાકાંડ કે આવા નાના મોટા જે માનવ સર્જિત જે કઈ ઘટનાઓ જે બને છે, એનાથી સમાજમાં એક અરેરાટી ફેલાય છે અને એક સભ્ય સમાજમાં એક એવો મેસેજ જાય છે કે આવા ગુજરાતમાં આવી ઘટના બની શકે ખરા, અને એ પણ બિલકુલ કાયદાની વિરુદ્ધમાં. મેં આપને કહ્યું એમ, કાયદાથી જ માત્ર સમાજનું સંચાલન થતું હોતું નથી. તો આવી ઘટના ન બને એના માટે એક સિસ્ટમેટિકલી એક એવી એસ્ટાબ્લિશમેન્ટ એવું કરવું જોઈએ કે જેનાથી, જેવી રીતે અલગ અલગ નિગમો છે, તો આવા કાંડ ન બને એના માટે સરકારે અને સમાજના લોકોએ, એનજીઓએ એ ભેગા મળી અને એક એવી વાત રજૂ કરવી જોઈએ, લોકો સુધી પહોંચવું જોઈએ, આવી વ્યક્તિઓ સુધી પહોંચવું જોઈએ, આવા સમાજ સુધી પહોંચવું જોઈએ કે જેથી કરીને આવી ઘટનાઓ ના બને. પૂર્ણેશભાઈ, આવી ઘટનાઓ ન બને તે માટે લોકોએ સાથે આવવું પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે કહી રહ્યા છે તમામ જિલ્લાઓના પોલીસ વડાઓને કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન ઘટે તેના માટેનું ધ્યાન આપો અને પગલાં ભરવા માટે સૂચના આપી. પણ મને એમ સવાલ થાય છે કે મુખ્યમંત્રી બન્યા, તમે કીધું એમ શપથ લેતી વખતે તેમણે આ બાબત કહી હતી કે ગુજરાતમાં દારૂબંધીને અમલમાં લાવવામાં આવશે, કોઈ પણ પ્રકારનું દારૂ ગુજરાતમાં નહીં વેચાય, તેનું ધ્યાન રાખવામાં આવશે, કડક પાલન કરવામાં આવશે. તેમ છતાં આ ઘટના સામે આવી છે, તો પછી શા માટે દર વખતે ઘટના ઘટી જાય પછી ભવિષ્યમાં આ ઘટના ન ઘટે તેના માટેના પગલા?
સૌથી પહેલા આપશ્રીને કહું, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે આવા અનેક પ્રકારના લઠ્ઠાકાંડ કોંગ્રેસના શાસનમાં થતા હતા એના અનુભવ પરથી સમાજની અંદર શિક્ષણ અને ગરીબી દૂર કરવા માટેના 2 મહત્વના કાર્યક્રમ કર્યા. દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ કે એક જમાનામાં ધોરણ 1 થી 8 પ્રાથમિક એમાં 40-50 લોકો ડ્રોપ આઉટ શિક્ષણની શું સ્થિતિ છે તે કહેવા માટે મજબૂર ન કરતા મળે જ નહીં, અભણ રહે અને શિક્ષા મળે નહીં. એના કારણે સૌથી પહેલા બધાને શિક્ષણ મળે. પૂર્ણેશભાઈ, શિક્ષણની શું સ્થિતિ છે તેનાથી આખો દેશ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ પોતે વાકેફ છે, શિક્ષણ મંત્રી પોતે વાકેફ છે. પગલા ભર્યા જેને કારણે ખૂબ લાંબા અરસા પછી પહેલા સાંભળવું પડે સાહેબ, જે વાસ્તવિકતા છે, ખૂબ લાંબા સમય પછી આવી ઘટના મળે છે. પહેલા દર વખતે જોવા મળતું હતું. એના પરથી આપણે ગરીબી દૂર કરવા માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું. કરોડો નાગરિકને. પૂર્ણેશભાઈ, તમે એકદમ ભળતી વાતો કરો છો જે હાલની ચર્ચાને સહેજ પણ સંબંધિત નથી. અને એને કારણે સમાજમાં પૂર્ણેશભાઈ, સહેજ પણ તમે આ ચર્ચાને લગતી તેને સંબંધિત વાતો નથી કરી રહ્યા. જયરાજભાઈ, તમે શું કહેશો? હું એ વાત કરું છું કે પૂર્ણેશભાઈ તો સુરતમાં એમનો એક વિસ્તાર છે, કુખ્યાત વિસ્તાર છે, ગરીબ લોકો જ્યાં રહે છે ત્યાં જ સ્થિતિ છે. પૂર્ણેશભાઈ બોરવડની ખાલી સુરતની સ્થિતિ પૂછો, એના કરતા પણ આગળ વાત કરું કે જે લોકોનો ચૂંટણી મતદાન મથકોમાં, હરિભાઈ સાહેબ, સંજયભાઈ, ચૂંટણીના મતદાન મથકોમાં દારૂવાળા દારૂના સ્ટેન્ડ વાળાનો ઉપયોગ કરે છે. ચૂંટણીમાં મતદાન મથકોમાં એમનો ઉપયોગ કરે છે એટલે વળતર તો માંગવાના જ છે. અત્યારે જે લોકોનો ચૂંટણીમાં એમનો દુરુપયોગ કર્યો છે એ લોકો પછી 5 વર્ષ દરમિયાન દારૂવાળા એમનું વળતર તો માંગવાના જ છે ને ભાઈ. અને દેશી દારૂની વાત કરો છો તો ઇંગ્લિશ દારૂ છે, તો ઇંગ્લિશ દારૂ કેવી રીતે આવી જાય છે? અહીંયા ક્યાં દારૂની એક ડિસ્ટિલરીની પરમિશન છે ગુજરાતમાં? તો ગુજરાતમાં કેવી રીતે દારૂ આવી જાય છે એ પણ જોવું જોઈએ. તમારે અરે પોલીસ અને સરકાર જ્યારે તો મંદિરમાંથી ચપ્પલ ન ચોરાય સાહેબ, હરીભાઈ સાહેબ, પોલીસ અને લશ્કર કે પોલીસ હોય કે સરકારનું ગૃહ ખાતું ધારે તો મંદિરથી ચપ્પલ પણ ન ચોરાય, તો દારૂ કેવી રીતે વેચાય? તમે બોર્ડર સીલ કરી દો. ગુજરાતની બોર્ડર કેટલી છે, આજુબાજુના બીજા રાજ્યોમાંથી ઇંગ્લિશ દારૂ આવે છે, તો એની તમને સિટીની વાત કરી છે. તમે એક સરકારમાં બેઠેલા વ્યક્તિ તરીકે તમારે એક્ઝેક્ટ સાચો જવાબ આપવો જોઈએ. એબીપી અસ્મિતાના માધ્યમથી કહું છું કે લોકોના આંખમાં ધૂળ નહીં નાખો, સાચી વાત કહેવા ટેવાઓ. હા, લઠ્ઠાકાંડ થયો છે, વાત સ્વીકારો. તમે પગલાની વાત કરો છો પણ કેમ થાય છે એના મૂળભૂત આવો. એમાં તમે શિક્ષણની કેવી રીતે વાત કરો છો? એટલે તમારી ઈચ્છા શક્તિ જ નથી. ચૂંટણીમાં એમનો દુરુપયોગ કર્યો છે, એ લોકો હવે વળતર માંગી રહ્યા છે. જે દારૂવાળાનો ઇલેક્શનનો ઉપયોગ કર્યો એ લોકો વળતર માંગે છે. અને ભાઈ, તમે ખાલી દારૂના અડ્ડાઓ બંધ કરાવો ને દાઉદને પકડી લાવવાની વાતો ના કરો ભાઈ. તમે લોકો પ્રજાની આંખમાં ધૂળ નાખીને દાઉદને પકડી લાવવાની ને બલુચિસ્તાન આઝાદ કરવાની બધી વાતો કરો છો. તમારા ગામમાં દારૂના અડ્ડા છે, ખાલી બંધ કરાવો ને તોય તમને જાહેરમાં સલામ મારવા તૈયાર છીએ. ખાલી તમારા ગામના દારૂના અડ્ડા બંધ કરાવો. હરિભાઈ, તમારી પાસે આ માંગીશ. હવે જો આ જ મુદ્દામાં થોડા આગળ વધીએ તો આગળ વાત આવે છે સહાયની, જેની જાહેરાત કરી સરકારે. હવે સહાય મામલે અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે એક પરિવાર દીઠ 4 લાખ રૂપિયા આપો, અને સરકારે આપ્યા છે 10,000 આસપાસ રૂપિયા પર પર્સન. એટલે જેટલે એક માણસનું મૃત્યુ થયું તેની કિંમત આંકી છે સરકારે 10,000 રૂપિયા. જેમના વાંકે તે માણસે દારૂ પીધું છે તેને 10,000 રૂપિયા સરકાર આપે છે. અને આ મામલે અલ્પેશ ઠાકોર 4 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. તમારો શું મત છે આમાં? આ જે છે સારવારનો ખર્ચો રાજ્ય સરકાર આપશે, સારવારની વાત છે. આ હજુ અર્ધ સત્ય વાત છે. તમે આના ડિટેલમાં જાઓ. અત્યારે માત્ર સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર આપશે એની સત્તાવાર જાહેરાત કરી. જી, મૃતકો માટે શું જાહેરાત કરી છે? એ હજુ અમારા મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી એ બાબતે આગળ રિપોર્ટ આવ્યા બાદ જી, મતલબ હજી એના માટે પણ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે કે શું પૂર્ણેશભાઈ? હજી વિધાનસભા મૂકવાનું બાકી છે, મેચ કરવામાં આવશે, ટેબલ કરવામાં આવશે વિધાનસભામાં. સારવારગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવવાની છે એ વાત છે.
જી હરિભાઈ, મતલબ કે રાજ્ય સરકાર સારવારનો ખર્ચ મેં હાલ પહેલા પૂરતો કહ્યું તે કે આપીને મિથેનોલનો પ્રવાહીનો સંતુષ્ટ માની ઉપયોગ રહી છે. ક્યાંથી પૂર્ણેશભાઈ, હવે આવ્યું, હું બોલું? કોણે કર્યું, કોણે પૂર્ણેશભાઈ, વિતરણ હવે હું કર્યું, બોલું? કોની પાસેથી આવ્યું, જી પૂર્ણેશભાઈ, પૂર્ણેશભાઈ, બાબતે તંત્રની જી પૂર્ણેશભાઈ, બેદરકારી છે. પૂર્ણેશભાઈ, આપણી કોણ સાથે કોની અન્ય જવાબદારી મહેમાનો છે. પણ જોડાયેલા છે, એની તેમની અંદર સાથે તો પણ વાત આ કરવી 3 જોઈએ. દિવસ અંદર જે તપાસની વાત છે, જી. ATS ના અધિક્ષક અને જી, 3 જી. સિનિયર અધિકારીઓની જી, કમિટી છે. પૂર્ણેશભાઈ, એ આપણે- કમિટીનો 1-2 દિવસમાં રિપોર્ટ આવે પૂર્ણેશભાઈ, આ એટલે બાબત- બાકીના આ બાબત- તમામ પગલાં જડબાતોડ લેવાશે. જી, કોઈ પણ કસૂરવાર જી જબરદસ્ત પૂર્ણેશભાઈ, આ છોડવાનું બાબત નથી. 2 વાર આ ઓલરેડી મિનિમમ ચર્ચાઈ ચૂકી છે આ ચર્ચામાં. જી હરિભાઈ, મને એમ લાગે છે કે અલ્પેશ ઠાકોર એક નેતા થવા માંગે છે, પરિપક્વ માણસ છે, પણ એમણે જે જનતા રેડનો જે આખો ઉપક્રમ આપ્યો અને જે દારૂના અડ્ડાઓની યાદી રાજ્ય સરકારને સોંપી અને છતાં રાજ્ય સરકારે પોતાની ઉદાસીનતા દાખવી, એ બાબત સુધી બરાબર છે. પણ પછી જ આમને કેટલું વળતર આપવું અને એમાં નેતાગીરી કરવી, એ મને લાગે છે અલ્પેશ કદાચ વધારે પડતું કરી રહ્યો છે. સરકારના ધારાધોરણો હોય છે, સરકારે બધાની માટે આ બાબતમાં નિર્ણય કરવાનો હોય છે, પણ જ્યારે આ લઠ્ઠાકાંડ એવી ભૂમિ ઉપર થયું છે, મને લાગે છે આપણા બધાને માટે આપણું બધાનું મસ્તક શરમથી ઝૂકી જાય એવી એ ભૂમિ છે, જ્યાં ગાંધીજીના પગલા પડ્યા છે, જ્યાં સરદારના પગલા પડ્યા છે, પગલા પડ્યા છે. આ હરિપુરા કોંગ્રેસ 1928માં જ્યાં ભરાઈ હતી એ પ્રદેશ છે. એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ, મારા મિત્ર પૂર્ણેશભાઈએ અને મુખ્યમંત્રી વિજયભાઈએ પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ અને ગંભીરતાથી સરકારમાં વિશ્વાસ આપણે રાખીએ. સરકારમાં વિશ્વાસ નહીં રાખીએ તો બીજા કોને અમે વિશ્વાસ રાખીશું? પણ એમણે તાત્કાલિક એવા પગલા ભરવા જોઈએ કે જેથી આવા બીજા લઠ્ઠાકાંડ બીજે બધે ન થાય. કારણ કે દારૂના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે. મને લાગે છે ઉત્તર ગુજરાતમાં એક પોલીસ કોન્સ્ટેબલને મારી નાખ્યો. એટલે જો પોલીસ કોન્સ્ટેબલને પણ પોલીસ પર પણ હુમલા થતા હોય તો આ બુટલેગરોની કેટલી એમની વગ છે અથવા તો એ કેટલા બેફામ થયા છે આ રાજ્યની અંદર, એ આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. આપણે જે વાત કરી એ જ વાત કહેવા માંગતો હતો ને કે એમને તો વળતર જોઈ છે, એમનો ઉપયોગ કર્યો છે. સંજયભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જો વળતરની વાત કરીએ તો વળતર તમારા મતે એ વળતર કોઈ પણ પ્રકારે કોઈ પરિવારને કે જેમણે પોતાના પરિવારનું એક સદસ્ય ગુમાવ્યું છે તેમને સહયોગ આપે છે, તેમને સહાય આપે છે કે પછી તેમને ડામ આપે છે, તેમને બળેલું છે તેના પર ડામ આપે? આ મુદ્દો એવો છે કે પોલિટિક્સ થી પર હોવું જોઈએ. આમાં કોઈ રાજકારણ રમી અને એનો કોઈ ઉપયોગ કરી કે એનો કોઈ લાભ લેવાની વાત ન હોવી જોઈએ. હું એટલા માટે કહું છું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે. એટલે બધાએ સાથે રહીને પહેલા તો આ પ્રશ્નનું નિરાકરણ એવી રીતે લાવવું જોઈએ. નો ડાઉટ એને સહાય આપી અને એક પ્રથમ દ્રષ્ટિએ એક તમે સહાય કરીને મદદ કરીને એ કુટુંબને તમે એમ એવું કહેવા માંગો છો કે ભાઈ આ તારું જે કોઈ તને નુકસાન થયું છે એની સામે સરકારે આ તને થોડા ઘણા પૈસા, ગમે તેટલા પૈસા આપો, લાખ આપો, 5 લાખ આપો કે 10 લાખ આપો, વ્યક્તિ ગયો છે એ તો ક્યારેય એની તમે કોમ્પેન્સેશન ન કરી શકો. તો માય પોઈન્ટ ઇઝ અગેન એ જ જગ્યાએ આવે છે કે આવી ઘટના એ સમાજ માટે હંમેશા એ અરેરાટી ફેલાતી હોય છે. આજે સુરતની આ ઘટના, થોડા વર્ષો પહેલા અમદાવાદની આ ઘટના, એ પહેલા અનેક વખત આવી ઘટનાઓ બની છે. તો વાય નોટ ટુ હેવ એ પર્ટિક્યુલર સિસ્ટમ, વાય નોટ ટુ હેવ એ પર્ટિક્યુલર એસ્ટાબ્લિશમેન્ટ બંને બાજુથી. એમાં પર્ટિક્યુલરલી સરકાર જો સંવેદનશીલ છે જ અને એની પાસે એક સિસ્ટમ છે, એની પાસે પાવર છે, એની પાસે એક ગોઠવાયેલું તંત્ર છે, તો એ લોકોની મદદ લઈ, એનજીઓની મદદ લઈ ત્યાં સુધી પહોંચી શકાય છે. અને એ લોકોની સાથે રહી અને વર્ષ 2 વર્ષના સમયમાં કે 5 વર્ષના સમયમાં જે એને સરકારને મળ્યો છે એ 5 વર્ષમાં જો એક આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે કે એ 5 વર્ષના ગાળામાં એક પણ લઠ્ઠાકાંડ ન થાય તો એ મને એમ લાગે છે કે એ બહુ મોટી સિદ્ધિ ગણાશે. મને લાગે સંજયભાઈએ જે વાત કરી એમાં એક બાદ પૂર્તિ કરી લઉં. આંધ્ર, તમિલનાડુ અને કેરળ એમાં દારૂબંધી લાવવા માટે મહિલા ચળવળ, મહિલાઓની જાગૃતિ, મહિલાઓનો આગ્રહ એ ચૂંટણી વખતે પણ ખૂબ રહ્યો છે. એટલે સમયાંતરે ત્યાં પણ પાછી દારૂબંધી લાગુ કરવી અને હળવી કરવી એની પાછા રોટેશન ચાલ્યા કરે છે. પણ મહિલાઓની જેટલી જાગૃતિ આપણા રાજ્યમાં આ વિષયમાં આવશે
એટલું જ એને આ દારૂની બાબતમાં જેને દૂષણ દૂર થશે. એક્ઝેક્ટલી, સાચી વાત. ઇટ્સ અ વેરી ગુડ પોઈન્ટ. જી સાચી વાત. પૂર્ણેશભાઈ, હું તમારી પાસે આવવા માંગુ છું. કદાચ છેલ્લો સવાલ હશે અને એ સવાલ એ છે કે હજી જો સરકારે મૃતકો માટે સહાયની જાહેરાત નથી કરી તો પછી શું અલ્પેશ ઠાકોરે જે માંગ કરી છે 4 લાખ રૂપિયાની સહાયની તે રાજ્ય સરકાર માનશે? કારણ કે ભલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ તો તપાસ બાદ સામે આવશે, પણ આખરે વાંક તો સરકાર અને તંત્રનો જ છે. અત્યારે તપાસના પહેલા આપણે કોઈ એની પર અનુમાન પર આવી શકીએ નહીં. આ સહાયની વાત છે સરકારના જે પૂર્ણેશભાઈ. હમણાં અગાઉ વાત થઈ કે ધારાધોરણો હોય છે, દરેક ઘટનાના અલગ અલગ ધારાધોરણો હોય છે. આ તમામ મૃતકો માટે સહાનુભૂતિ છે, સમગ્ર સરકારને સહાનુભૂતિ છે, આપણા સમાજને સહાનુભૂતિ છે. અને એટલા માટે જે પહેલા પ્રશ્ન આવ્યો હતો એટલે મેં સ્પષ્ટતા કરી કે સારવાર ગ્રસ્તોને સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. હવે જે વાત છે તપાસની સાથે સાથે અધિકારીઓ અને મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી બેસીને આ બાબતે કેટલી આપણે એને સહાયભૂત થઈએ, મદદરૂપ થઈ શકીએ. જે કમનસીબ ઘટના ઘટી, જે વ્યક્તિ જોડે બની, એના કુટુંબને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ સરકાર છે, એને કેવી રીતે મદદરૂપ બનશે એનો સંપૂર્ણ વિચાર કરશે. જરૂરથી તો વિચાર કરશે. જી જયરાજભાઈ, છેલ્લી 2 મિનિટ છે આપણી પાસે. પૂર્ણેશભાઈ સરકારમાં જ બેઠેલા છે. પૂર્ણેશભાઈને આપના માધ્યમથી હું ડાયરેક્ટ પૂછું, અથવા તો આપ પણ પૂછી શકો છો કે એમને પૂછો કે તમે આપનું આખું સરકારનું ખાતું છે નશાબંધી ને અબકારી, આખું ખાતું છે એના માટે, તો એમાં તો પહેલા તો હાલ કેટલી જગ્યાઓ ભરેલી છે ને કેટલી ખાલી છે, નંબર 1. એટલે એમના ઉપરથી એમની ઈચ્છા શક્તિની ખબર પડી જશે. નંબર 2, હરિભાઈ સાહેબે એક સારી વાત કરી કે અલ્પેશ ઠાકોરનો ઉલ્લેખ કર્યો કે અલ્પેશ ઠાકોરે આખા રાજ્યનું સાહેબ લિસ્ટ આપ્યું, આખા રાજ્યનું. અને એમાં મને કોઈ એની રાજકીય દ્રષ્ટિ કે રાજકીય કોઈ વાત આવતી નથી, એમાં તો ક્યાંક અડખા થવાનો કાર્યક્રમ છે. પણ મારો આખો સમાજ અલ્પેશ ઠાકોરનો જે મેં એની વાત સાંભળી છે, સભામાં પણ હું ગયો હતો, એમને 2 સામાજિક સરસ વાત કરી હતી. આમાં અલ્પેશ ઠાકોરનો ઉલ્લેખ માત્ર વિષય સાથે અનુસંધાન છે એટલા માટે કરું છું, એ રાજકીય પક્ષ સાથે લેવા દેવા નથી. પણ મુખ્ય વાત કરી, એમને ત્યાં કહ્યું હતું કે એક સામાજિક ચળવળના ભાગરૂપે રક્ષાબંધનના દિવસે બેન ભાઈને કહી દે કે તું દારૂ પી તો હું રાખડી બાંધવા નહીં આવું. તો આવી કાર્યક્રમો સરકાર દ્વારા થવા જોઈએ. આ તો બેટી બચાવોના કાર્યક્રમો કરે છે, પણ વાસ્તવમાં બેટી બચાવો કાર્યક્રમ હોતા નથી, પેટી બચાવો હોય છે, મત પેટી બચાવોના કાર્યક્રમો હોય છે. એટલે એની અસરકારકતા છે ગ્રાસરૂટ લેવલ સુધી ન જઈ શકે. અને બીજી વાત કે તમારું આઈબી તંત્ર ત્રાસવાદીઓ પાકિસ્તાનથી આવે છે કે નહીં તમને માહિતી આપી શકે. નરેન્દ્રભાઈને મારવા માટે નીકળ્યા છે એની માહિતી આપી શકે. અને તમારા બાજુના ઘરની બાજુમાં અને ભાજપના કાર્યાલયની બાજુમાં અડ્ડો છે એની માહિતી તમારું આઈબી તંત્ર ના આપે તો એમાં કોની નિષ્ફળતા એ અમને પૂછો. જયરાજભાઈ, 1000 પુરુષે, જી પૂર્ણેશભાઈ, 200 સ્ત્રી, જી 1000 યુવાનોએ 200 મહિલા રહી જાય ત્યારે સમાજ ચિંતા કરે, અસમાનતા હોય. જી પૂર્ણેશભાઈ, હાલમાં જી પૂર્ણેશભાઈ, મહાચર્ચા સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. આપ તમામ મહાનુભાવોનો અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આ ચર્ચાની અંતે એક જ બાબત સામે આવે છે કે સરકારે તો સુધારવાની જરૂર છે જ, પણ સાથે સાથે સામાજિક સ્તરે પણ સુધારની ઘણી જરૂર છે. તો જ આ પ્રકારના લઠ્ઠાકાંડ અટકશે અને નિર્દોષોના જીવ જશે. મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ. હાલ સમય છે બ્રેક લેવાનો. બ્રેક બાદ જોઈશું અન્ય સમાચારો.